આપણે 11મા ધોરણમાં સંસ્કૃતની અંદર પાઠ નંબર 12 આપણો જે છે કિંતોહ કુટિલતા એનો અભ્યાસ કરવાનો છે. જીવનસ્ય વિવિધ ક્ષેત્રે અહમ કિંતોહ કુટિલતામ અન્વભવત. જીવનસ્ય વિવિધ ક્ષેત્રે અહમ કિંતોહ કુટિલતામ અન્વભવમ. એટલે શું કહે છે? જીવનસ્ય એટલે જીવનના વિવિધ ક્ષેત્રે ઘણા બધા ક્ષેત્રોમાં અહમ એટલે મેં કિંતોહ કુટિલતામ અન્વભવમ. જીવનના વિવિધ ક્ષેત્રોમાં મેં કિંતુ શબ્દની કુટિલતા અનુભવી છે. શું કહે છે? જીવનના વિવિધ ક્ષેત્રોમાં મેં કિંતોહ શબ્દની કુટિલતાનો અનુભવ કર્યો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાં મેં કિંતોહ શબ્દની કુટિલતાનો અનુભવ કર્યો છે. મમ જીવને ઘટિતાસુ ઘટનાસુ દ્વિત્રાહ ઘટનાઃ અત્ર વર્ણયામિ. મમ જીવને મારા જીવનમાં ઘટિતાસુ ઘટનાસુ ઘટેલી ઘટનાઓમાં દ્વિ એટલે બે, ત્રા એટલે ત્રણ, 2 થી 3, 2 કે 3 ઘટનાઓ અત્ર વર્ણયામિ અહીં વર્ણન કરું છું. મારા જીવનમાં ઘટેલી ઘટનાઓમાં 2-3 ઘટનાઓનું અહીં વર્ણન કરું છું. બરાબર, આ પહેલી લીટીનું ગુજરાતી થયું, યાદ રાખવાનું. ફરીવાર કરાવું છું. જીવનના વિવિધ ક્ષેત્રોમાં મેં કિંતોહ શબ્દની કુટિલતાનો અનુભવ કર્યો છે. મારા જીવનમાં ઘટેલી ઘટનાઓમાંથી 2-3 ઘટનાઓનું વર્ણન હું અહીં કરું છું. સમજાઈ ગયું? ત્યાર પછી એકદા રાજ્યતઃ લબ્ધાયાઃ મમ ભૂમેઃ અભિયોગો બહોઃ કાલાત ન્યાયાલયે ચલતિ સ્મ. હમણાં મેં તમને વાત કરી એમ કે જમીનનો કેસ છે એ ચાલતો હતો. અનુવાદ આપણે જોઈએ. એકદા એટલે કે એકવાર, રાજ્યતઃ એટલે રાજ્ય તરફથી, લબ્ધાયાઃ એટલે કે મેળવેલી, મમ મારી, ભૂમેઃ અભિયોગો જો સંધિ છૂટી પડે છે ત્યાં ભૂમેઃ અભિયોગો. ભૂમેઃ અભિયોગો એટલે કે જમીનનો દાવો. અભિયોગ શબ્દ વારી ઘડી આવશે. અભિયોગ શબ્દનો અર્થ કેસ થાય, પણ આપણે પાઠ્યપુસ્તકમાં અનુવાદમાં દાવો એટલે કેસ, ને અભિયોગ શબ્દનો અર્થ યાદ રાખવાનો. અભિયોગ શબ્દનો અર્થ થાય છે દાવો અથવા કેસ. બરાબર, એટલે કે જમીનનો દાવો બહોઃ કાલાત, બહો એટલે ઘણા, કાલાત એટલે કે સમયથી, ત્યાર પછી કહે છે ન્યાયાલયે ચલતી સ્મ અદાલતમાં ચાલતો હતો. ફરીવાર જો, એકવાર રાજ્ય તરફથી મળેલી મારી જમીનનો દાવો ઘણા સમયથી કોર્ટમાં ચાલતો હતો. ત્યાર પછી કહે છે મમ પક્ષાત સર્વાણી અપી. સંધિ છૂટી પડે છે, જો યાદ રાખજો. મમ પક્ષાત સર્વાણી અપી આવશ્યકાની પ્રમાણાની યથાકાલમ દત્તાની. યથાકાલમ એટલે યોગ્ય સમયે, દત્તાની એટલે આપ્યા હતા. મમ પક્ષાત એટલે કે મારા પક્ષ, સર્વાણી અપી મારા પક્ષ તરફથી બધા જ, આવશ્યકાની આવશ્યક, પક્ષ પ્રમાણાની એટલે કે આવશ્યક બધા પ્રમાણાની એટલે પ્રમાણપત્રો, યથાકાલમ દત્તાની યોગ્ય સમયે અપાયા હતા. મારા તરફથી બધાય જરૂરી એવા પ્રમાણપત્રો મેં સમય પ્રમાણે આપી દીધા હતા. એમ પણ તમારે ગુજરાતી કરી શકો. બરાબર, કે મેં મારા પક્ષ તરફથી બધા જ આવશ્યક પ્રમાણપત્રો યોગ્ય સમયે આપી દીધા હતા. ત્યાર પછી છે કે સાક્ષી જનાનામ સાક્ષ્યમ અપી મત પક્ષે સમ અભવત યત સા ભૂમિ અસ્મદીયાનામ વંશજાનામ અધિકારે અસ્તિ. શું કહે છે આની અંદર? કે સાક્ષીજનો જે છે એનું મત જે છે એ પણ મારા પક્ષી હતો, ને ખરેખર આ જે જમીન છે એ અમારા વંશ પરંપરાગત અમારે જ અધિકારમાં છે એવું સાબિત પણ થઈ ચૂક્યું હતું.
ફરીવાર આપણે સંસ્કૃત પ્રમાણે જોઈએ તો સાક્ષી જનાનામ, સાક્ષી જનામ એટલે સાક્ષી જનાનામ સાક્ષ્યમ અપી, એટલે કે સાક્ષીઓની જુબાની, બરાબર, સાક્ષીઓની જુબાની શબ્દ વાપરીએ આપણે. સાક્ષી જનામ સાક્ષીઓની સાક્ષ્યમ અપી એટલે જુબાની પણ, મત પક્ષે મારા પક્ષે, સમ અભવત થઈ હતી, યત એટલે કે. ત્યાર પછી છે સા ભૂમિ, આ જમીન, અસ્મદિયાનામ એટલે કે અમારા, પછી વંશજાનમ એટલે કે વંશજોના, અધિકારે વર્તતે અધિકારમાં છે. ફરીવાર જોઈ લો ગુજરાતી કે સાક્ષીઓની જુબાની પણ મારા પક્ષે થઈ હતી કે પ્રમાણોના બળે આ જમીન અમારા વંશજોના અધિકારમાં છે. ત્યાર પછી આપણે જોઈએ કે વાકીલેન અપી, વાકીલેનનો અર્થ થાય છે વકીલ. વાકીલેન અપી મહ્યમ અભયમ દત્ત, કે વકીલે પણ મને અભય વચન આપેલું. શેનું અભય વચન આપેલું? કે તારા પક્ષમાં બધું છે, આપણી પાસે બધા પ્રમાણો પણ છે, એટલે ખરેખર આ કેસ આપણે જ જીતશું એવું અભય વચન પણ મને આપેલું. યત કે પ્રમાણાનામ બલેન ભૂમિ ઇયમ અવશ્યમ ભવત અધિકાર ભુક્તા ભવિષ્યતિ. શું વચન આપેલું? કે આ જમીન પ્રમાણાનામ બલેન ભૂમિ ઇયમ, ભૂમિ ઇયમ એટલે આ જમીન જરૂર તમારા અધિકાર વડે ભોગવાયેલી થશે. ભવત અધિકાર ભુક્તા ભવિષ્યતિ એટલે કે અધિકાર વડે ભોગવાયેલી થશે. પરમાણુના બળથી ખરેખર આ જમીન જે છે એ તમારા અધિકારમાં ભોગવાયેલી થશે. ફરી એકવાર ખાલી 16 શ્લોકનું ગુજરાતી વાંચી જાઉં છું, યાદ રાખજો. સંસ્કૃત છે એ જોતા જાઓ ચોપડીમાં સાથે સાથે. કે એકવાર રાજ્ય તરફથી મળેલી મારી જમીનનો દાવો ઘણા સમયથી કોર્ટમાં ચાલતો હતો. મારા તરફથી બધાય જરૂરી એવા પ્રમાણો મેં સમય પ્રમાણે આપી દીધા. સાક્ષીઓની જુબાની પણ મારા પક્ષે થઈ હતી કે પ્રમાણોના બળે આ જમીન અમારા વંશજોના અધિકારમાં છે. વકીલે પણ મને અભયવચન આપેલું કે આ જમીન જરૂર તમારા અધિકાર વડે ભોગવાયેલી થશે. આ રીતે આપણે બીજો પેરેગ્રાફ છે એ પૂર્ણ કરીએ છીએ, બરાબર. હવે ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ છે કે આ કેસ છે એ હવે અદાલતની અંદર છે. ન્યાયાધીશ બેઠા છે, વકીલ છે, લેખક છે, બરાબર. એ રીતનું આ પેરેગ્રાફ છે. હવે આપણે ત્રીજો પેરેગ્રાફ છે ભણીએ છીએ તે. એમાં શું કહે છે? અસ્ય અભિયોગસ્ય ભાગ્ય નિર્ણય અધ્ય આસીત, એટલે કે આ જે દાવો હતો એના ભાગ્યનો નિર્ણય આજે થવાનો હતો. અસ્ય અભિયોગસ્ય ભાગ્ય નિર્ણય અધ્ય આસીત, આ ખટલાનો ભાગ્ય નિર્ણય એટલે આ કેસ છે એનો આ ભાગ્યનો નિર્ણય આજે થવાનો હતો. આસીત એટલે હતો, બરાબર, ભૂતકાળની વાત છે. ન્યાયાધીશ નિર્ણયમ અકથયત, ન્યાયાધીશે નિર્ણય એટલે કે ફેસલો કહ્યો. ન્યાયાધીશે ફેસલો આપતા કહ્યું. ન્યાયાધીશ નિર્ણયમ અકથયત, ન્યાયાધીશે ફેસલો આપતા કહ્યું. વયમ પશ્યામઃ, અમે જોઈએ છીએ, યત કે અમે જોઈએ છીએ કે અભિયોક્તુઃ, અભિયોક્તુઃ એટલે કે વાદી તરફથી. શબ્દ નવા છે, યાદ રાખજો. અભિયોક્તુઃ એટલે કે વાદી તરફથી, એટલે કે લેખક તરફથી, બરાબર. વાદી અને પ્રતિવાદી એમ બે પક્ષ હોય, એક સામેનો પક્ષ હોય અને એક આપણો પક્ષ હોય, બરાબર. એટલે વાદી પક્ષ એટલે લેખકનો પક્ષ. અભિયોક્તુઃ એટલે વાદી તરફથી પક્ષ. શું કે છે અહીંયા? પક્ષાત આવશ્યકાની. સંધિ છૂટી પાડું છું એટલે શબ્દ યાદ રાખતા જજો. પક્ષાત આવશ્યકાની, જરૂરી એવા બધાય પ્રમાણો. પક્ષાત આવશ્યકાની એટલે વાદી તરફથી
બધા જ આવશ્યક કેવા પ્રમાણો સર્વાણી એવ પ્રમાણાત અન્યત્ર પ્રસ્તુતાની સંતિ. શું કે છે અહીંયા કે વાદી તરફથી જરૂરી એવા બધા જ પ્રમાણપત્રો છે એ અહીં રજૂ કરેલા છે. પ્રસ્તુતાની એટલે રજૂ કરેલા છે. રાજ્યતઃ લબ્ધાયાः ભૂમેः દાનપત્રમ અપી ઉપસ્થાપિતુમ અસ્તિ. ફરી એકવાર જોઈએ આપણે કે વયમ પશ્યામઃ અમે જોઈએ છીએ યત કે અભિયોક્તુઃ પક્ષાત આવશ્યકાની અભિયોક્તુ એટલે કે વાદી તરફથી પક્ષાત આવશ્યકાની વાદી તરફથી જરૂરી એવા ત્યાર પછી કે સર્વાણી એવ બધાય ત્યાર પછી કે છે પ્રમાણાત અત્ર બધા જ પ્રમાણો અહીં ત્યાર પછી કે છે પ્રસ્તુતાની સંતિ એટલે કે રજૂ થયેલા છે. રાજ્યતઃ લબ્ધાયાः ભૂમેઃ રાજ્ય તરફથી મળેલી જમીનનું દાનપત્રમ અપી ઉપસ્થાપિત અસ્તિ. રાજ્ય તરફથી મળેલી જમીનનું દાનપત્ર પણ રજૂ કરાયેલું છે. રાજ્ય તરફથી મળેલી જમીનનું દાનપત્ર પણ ઉપસ્થિત કરાયેલું છે. ન્યાયાલયેન પરિજ્ઞાતમ યત ભૂમિઃ ઇયમ અભિયોક્તુઃ અધિકારભુક્તા અસ્તિ. ન્યાયાલયે જાણ્યું કે ન્યાયાલયેન પરિજ્ઞાતમ શબ્દનો અર્થ થાય છે જાણ્યું. આ નવા શબ્દો છે એની તે પેન્સિલથી લીટી કરી નાખવાની એટલે તમને ખ્યાલ પડે અને પછી તમે જ્યારે વાંચો ત્યારે શબ્દનો અર્થ છે તમને યાદ રહી જાય. બરાબર છે, કારણ કે ઘણી વખત એવું થાય આખા પેરેગ્રાફનો અનુવાદ તમને યાદ હોય પણ આ એક શબ્દ અઘરો તમને લાગે અને એના લીધે તમારો અનુવાદ છે ખોટો પડે. એની નીચે પેન્સિલથી લીટી કરો એટલે તમને જ્યારે પણ અનુવાદ વાંચો ત્યારે ખરેખર એ શબ્દનું ગુજરાતી તમે 3 વાર જુઓ. એના લીધે છે તમને પેરેગ્રાફ સાવ સરળ લાગે. ન્યાયાલયેન એટલે કે ન્યાયાલયે પરિજ્ઞાતમ એટલે જાણ્યું કે યત એટલે કે ભૂમિઃ ઇયમ આ જમીન અભિયોક્તુઃ એટલે કે વાદીના અધિકાર ભુક્તા અસ્તિ અધિકારમાં ભોગવાયેલી છે. ફરીવાર જોઈ લો, આખો પેરેગ્રાફનું ગુજરાતી વાંચું છું, તમારે સંસ્કૃતમાં ધ્યાન દેવાનું છે કે આ કેસ અથવા આપણે શું કહીએ છીએ દાવો, આ દાવો જે છે આ દાવાના ભાગ્યનો નિર્ણય આજે આવવાનો હતો. ન્યાયાધીશે ફેસલો આપતા કહ્યું, અમે જોઈએ છીએ કે વાદી તરફથી જરૂરી એવા બધાય પ્રમાણો અહીં રજૂ થયેલા છે. રાજ્ય તરફથી મળેલી જમીનનું દાનપત્ર પણ રજૂ કરાયેલું છે. ન્યાયાલયે જાણ્યું છે કે આ જમીન વાદીના અધિકારમાં ભોગવાયેલી છે. બરાબર છે. હવે ત્યાર પછીનો પેરેગ્રાફ છે કે જ્યારે ન્યાયાધીશ છે આવું કહે છે તે લેખક જે છે એ ખુશ થઈ જાય છે કે ચાલો હવે કેસનો નિર્ણય છે. નિર્ણય નથી સંભળાયો, માત્ર એ પ્રમાણપત્રો ને બધું જે છે જે બધા કાગળ છે બધું જોઈને ન્યાયાધીશ કહે છે કે આ બધું જોતા એવું લાગે છે કે આ જમીન જે છે એ ખરેખર વાદી એટલે કે લેખક જે છે એના અધિકારમાં ભોગવાયેલી છે. નિર્ણય નથી આપ્યો. બરાબર. હવે શું થાય છે જુઓ કે અહમ નિશ્ચિત અભવત, હું નિશ્ચિંત થયો, કારણ કે ન્યાયાધીશે બધું જોઈ અને કહી દીધું કે ભાઈ ચાલો હવે આ જે દાવો જે છે કે આ દાવો કરેલો છે કે આ જમીન છે એ લેખકના વંશ પરંપરાગત રીતે એ લોકો ભોગવાયેલી એટલે ટૂંકમાં એના પક્ષમાં જ છે, એની જમીન છે. બરાબર છે. પરંતુ જ્યારે આ બધું ન્યાયાધીશે કહ્યું ત્યારે લેખકને એમ થયું ચાલો હવે હું નિશ્ચિંત થયો, હાશ હવે આપણા પક્ષમાં નિર્ણય આવશે. એટલે કે છે કે અહમ નિશ્ચિંત અભવમ, હું નિશ્ચિત થયો. પરમ ન્યાયાધીશ અગ્રે અવદત, પરમ એટલે કે પણ ન્યાયાધીશ અગ્રે અવદત, ન્યાયાધીશ આગળ બોલ્યા. પરમ શબ્દનો અર્થ થાય છે પણ. ન્યાયાધીશ અગ્રે અવદત, ન્યાયાધીશ આગળ બોલ્યા. શું બોલ્યા?
ખૂબ જ મહત્વની વસ્તુ છે જો. કિંતુ રાજસ્વ વિભાગસ્ય અધિકારી એતદ્વિરોધે એકમ પત્રમ પ્રેષિતવાન અસ્તિ. રાજસ્વ વિભાગસ્ય, રાજસ્વ વિભાગ એટલે શું? મહેસૂલ વિભાગ. શબ્દો હમણાં મેં તમને કીધું એમ પેન્સિલથી લીટી કરી નાખવાની એટલે ખ્યાલ આવી જાય તમને જ્યારે વાંચો ત્યારે. રાજસ્વ વિભાગનો અર્થ થાય છે મહેસૂલ વિભાગ. પરંતુ મહેસૂલ વિભાગના અધિકારીએ એતત વિરોધે, આના વિરોધમાં એકમ પત્રમ, એક પત્ર પ્રેષિતવાન અસ્તિ, મોકલ્યો છે. તત ઉપરી, તેના ઉપર લક્ષ્યદાનમ આવશ્યકમ, ધ્યાન આપવું મન્યામહે, તે અમે જરૂરી માનીએ છીએ. મન્યામહેનો અર્થ થાય છે કે અમે જરૂરી માનીએ છીએ. અતઃ સંપ્રતિ ન્યાય સ્થગિત, આથી અત્યારે ન્યાયને સ્થગિત કરવામાં આવે છે, એટલે અમુક સમય માટે સ્થગિત કરવામાં આવે છે. એવું કહેવાય કે અદાલતની અંદર કંઈક કેસ ચાલતા હોય તો તારીખ ઉપર તારીખ ઉપર આ તારીખ, એટલે 7 વર્ષે જાય ને 10 વર્ષે જાય ને કાંઈ નક્કી ન કહેવાય કેટલા વર્ષ થાય એમ. એટલે લેખક નિશ્ચિંત થઈ ગયા હતા કે ચાલો હવે આપણા જમીન છે એ કેસ પતશે, વારી ઘડીએ પાછું તારીખ આવીને હાજર થવું ને એની કરતાં હવે પતશે કેસ એટલે નિરાશ થઈ જશે. ત્યાં ન્યાયાધીશ બોલ્યા કિંતુ, અને પાછું હતું ને ન્યા આવી ગયું. એટલે પાઠનું નામ છે કિંતોહો કુટિલતા. કિંતુ શબ્દની કુટિલતા કેટલી છે. કુટિલતાનો અર્થ શું થાય? અમુક માણસો હોય કુટિલ બુદ્ધિવાળા, ષડયંત્રોવાળા, જે શાંતિથી તમને જીવવા જ ન દે, એવી વાત છે કે કિંતોહો શબ્દ છે એની કુટિલતા બહુ ખરેખર માણસને, એ માણસના મનને છિન્ન ભિન્ન કરી નાખે છે. જો ફરીવાર આપણે એનું ગુજરાતી જોઈ લઈએ કે અહમ નિશ્ચિંત અભવમ, હું નિશ્ચિંત થયો. પરમ ન્યાયાધીશ અગ્રે અવદત, પણ ન્યાયાધીશ આગળ બોલ્યા. કિંતુ રાજસ્વ વિભાગસ્ય અધિકારી એતત વિરોધે એકમ પત્રમ પ્રેષિતવાન અસ્તિ. પરંતુ રાજસ્વ વિભાગસ્ય એટલે કે મહેસૂલ વિભાગના અધિકારીએ એતત વિરોધે, આના વિરોધમાં એકમ પત્રમ, એક પત્ર પ્રેષિતવાન અસ્તિ એટલે કે મોકલ્યો છે. તત ઉપરી, તેના ઉપર લક્ષ્ય એટલે કે ધ્યાન દેવું, બરાબર. લક્ષ્ય દાનમ આવશ્યકમ એટલે કે ધ્યાન દેવું પણ આવશ્યક. મન્યામહે, મારે એના ઉપર ધ્યાન દેવું પણ આવશ્યક છે. અતઃ સંપ્રતિ, સંપ્રતિનો અર્થ શું થાય છે? અત્યારે. અતઃ સંપ્રતિ ન્યાય સ્થગિત, આથી ન્યાયને અત્યારે સ્થગિત કરવામાં આવે છે. એટલે આ રીતે કિંતુ શબ્દ છે એની કુટિલતા છે એ ખૂબ જ હોય છે એમ લેખક આની અંદર કહે છે. ત્યાર પછી આપણે જોઈએ કે પાઠ આગળ આપણે ચાલીએ કે મદિયા ચિંતા ગતામ અપી પુનઃ આગતા. શું કહે છે લેખક આની અંદર કે મારી ચિંતા ગયેલી હતી પાછી આવી ગઈ. કારણ કે જ્યારે ન્યાયાધીશે કહ્યું કે હવે આ કેસનું જે જરૂરી હતું એ બધું આવી ગયું છે અને ખરેખર લેખકના વંશજોના પરિવારમાં જમીન ભોગવાયેલી છે હવે, એટલે કેસ તમારા પક્ષમાં જ છે, એટલે લેખક નિશ્ચિંત થઈ ગયા હતા. પરંતુ જ્યારે કિંતુ શબ્દ આવ્યો એટલે લેખક શું કહે છે કે મદિયા ચિંતા ગતામ અપી પુનઃ આગતા, કે મારી ચિંતા જે જતી રહી હતી, હું નિશ્ચિંત થઈ ગયો તો જે ચિંતા પુનઃ આગત એટલે પાછી આવી ગઈ. ન્યાયાધીશસ્ય સ કિંતુ કુંતઃ મમ અંતઃકરણ અધ્યા અપી સમંતાત કૃતંતી. જો તમને નોંધની અંદર પણ પૂછાય એવો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. ન્યાયાધીશસ્ય એટલે કે ન્યાયાધીશનો, ત્યાર પછી કહે છે કે સ કિંતુ કુંતઃ, તે કિંતુ રૂપી કાંટો શબ્દ છે. જો કિંતુ એટલે પરંતુ, પણ કુંતઃ શબ્દનો અર્થ થાય છે કાંટો. કિંતુ શબ્દરૂપી કાંટો. ત્યાર પછી કહે છે કે
અદ્ય અપી આજે પણ, મમ અંતઃકરણ મારા અંતઃકરણને, અદ્ય અપી આજે પણ, સમંતાત કૃતંતી સમંતાત એટલે કે ચારે બાજુથી, કૃતંતી એટલે કે કોતરી ખાય છે. જો ફરીવાર શબ્દ અઘરા છે, મેં તમને કીધું એમ શબ્દ જ્યાં તમને શબ્દાર્થ લાગે ત્યાં પેન્સિલથી લીટી કરી નાખવાની. તમને એ શબ્દનો અર્થ છે જ્યારે વાંચો તે યાદ રહેશે કે આ શબ્દનો અર્થ મારે પહેલાં સમજવાનો છે. ન્યાયાધીશનો સ કિંતુ કુંતઃ, ન્યાયાધીશનો તે કિંતુ નામનો કાંટારૂપી શબ્દ છે એ મમ અંતઃકરણમ અદ્ય અપી સમંતાત કૃતંતી મારા અંતઃકરણને, સમંતાત આજે પણ, સમંતાત એટલે કે ચારે બાજુથી, કૃતંતી એટલે કોતરી ખાય છે. ન્યાયાધીશનો તે કિંતુરૂપી કાંટો મારા અંતઃકરણને આજે પણ ચારે તરફથી કોતરી ખાય છે. અપરમ ચ અનેન કિંતુ શબ્દેન આનંદસ્ય અનુભવ પ્રસંગે અહમ નિતાંતમ અનુતાપમ અપી અન્વભવમ. અપરમ, અપરમ એટલે અને વળી, આ ચ અનેન અને વળી આ, ત્યાર પછી કે છે કિંતુ શબ્દેન કિંતુ શબ્દથી, આનંદસ્ય આનંદ, ત્યાર પછી કે છે અનુભવ પ્રસંગે આનંદ અનુભવવાના પ્રસંગે, અહમ એટલે કે મેં, નિતાંતમ નિતાંતમ શબ્દનો અર્થ થાય છે સતત, અનુતાપમ એટલે કે સંતાપ દુઃખ, અપી એટલે પણ, અન્વભવમ એટલે અનુભવ્યો. શબ્દાર્થ યાદ રાખજો. જો ગુજરાતી ફરીવાર કહું છું. અપરમ ચ અનેન કિંતુ શબ્દેન આનંદસ્ય અનુભવ પ્રસંગે અહમ નિતાંતમ, નિતાંતમ એટલે હંમેશા અથવા સતત, અનુતાપમ એટલે દુઃખ અથવા સંતાપ, અન્વભવમ એટલે અનુભવ્યું. ફરીવાર જોઈએ. આખા પેરેગ્રાફનું ગુજરાતી કહું છું કે મદિયા ચિંતા ગતામ અપી પુનઃ આગતામ, મારી ચિંતા ગયેલી હતી પણ પાછી આવી. ત્યાર પછી છે ન્યાયાધીશસ્ય સ કિંતુ કુંતઃ મમ અંતઃકરણમ અદ્ય અપી સમંતાત કૃતંતી, એટલે ન્યાયાધીશનો તે કિંતુરૂપી કાંટો મારા અંતઃકરણને આજે પણ ચારે તરફથી કોતરી ખાય છે. અને વળી અપરમ ચ અનેન અને વળી કિંતુ શબ્દેન આનંદસ્ય અનુભવ પ્રસંગે, કિંતુ શબ્દથી આનંદ અનુભવવાના પ્રસંગે, ત્યાર પછી કે અહમ નિતાંતમ અનુતાપમ અપી અન્વભવમ, અનુભવવાના આનંદ અનુભવવાના પ્રસંગે મેં સતત સંતાપ પણ અનુભવ્યો છે. ખરેખર આ શ્લોકની અંદર, આ શ્લોક શું પાઠની અંદર કે લેખક શું કહે છે કે ખરેખર કિંતુ શબ્દથી મારે જ્યારે આનંદ અનુભવવાનો હતો ત્યારે કિંતુ શબ્દરૂપી કાંટો છે એ ખરેખર મારા અંતઃકરણને એ કોતરી ખાય છે અને આજે પણ તે મને ખૂબ જ યાદ આવે છે. આ રીતે આપણે આ પાઠ છે આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આ પાઠ જે છે આગળ લેક્ચરમાં આગળ ચલાવશું ત્યાં સુધીમાં તમારે જ્યાં સુધી પાઠ ચાલ્યો છે ત્યાં સુધી વ્યવસ્થિત અનુવાદ છે તમારે તમારી બુકની અંદર લખી કાઢવાનો છે. જે શબ્દ અઘરા લાગે છે તમને તે શબ્દાર્થ તમારે તમારી બુકની અંદર નોંધ કરવાની છે. શબ્દ લખવાનો એનો અર્થ લખવાનો, એટલે તમને એ શબ્દાર્થ છે અઘરો લાગે નહીં. કારણ કે જ્યારે લખો ત્યારે એકવાર વચાઈ જાય, અનુવાદ કરો ત્યારે બીજી વાર વચાઈ જાય, એટલે 2 થી 3 વાર વચાય એટલે ખરેખર આ શબ્દ છે તમને પછી અઘરો લાગે નહીં. કેમ છે બધાને? જો આજે આપણે 11મા ધોરણની અંદર 12મો પાઠ જે છે કિંતોહો કુટિલતા, એ પાઠ આજે ભણવાનો છે. પહેલો પાઠ પૃથુચરિત્ર એ ભણ્યા બરાબર. સરસ રીતે બધાએ ટેસ્ટ પણ લખી છે અને હવે ટૂંક સમયમાં જ તમને ટેસ્ટનો ચોપડો બતાવવાનું કહેવામાં આવશે. જો 12મો પાઠ જે છે એનું નામ છે કિંતોહો કુટિલતા, કિંતુ શબ્દની કુટિલતા. બહુ સરસ પાઠ છે આજે. આ પાઠની અંદર તમારું કાર્ય જ્યારે સિદ્ધ થવા આવ્યું હોય અને ત્યારે કિંતુ શબ્દ આવી પડે કે આની અંદર હવે થોડુંક બાકી રહી ગયું છે,
તમે જ્યારે કોઈકને બતાવો આત્મવિશ્વાસપૂર્ણ કે મારું કામ છે જો કેવું સરસ છે, ત્યારે કોઈક તમને એમ કે આમાં થોડુંક આમ કર્યું હોત તો વધારે સારું થતું, ત્યારે જ્યારે ખરેખર તમારા જે આત્મવિશ્વાસને ઠેસ પહોંચે એવી ઘણી બાબતો આ પાઠની અંદર ભણવાની છે. આ પાઠ જે છે એ અત્યારના સમયનો છે, એટલે કે આપણા કાલિદાસ, ભારવી, ભાસ, શુદ્રક એવા કોઈ કવિઓ લખેલો આ પાઠ છે નહીં. હવે આપણે જોઈએ કે આ પાઠ છે કોણે લખેલો છે, બરાબર છે. કારણ કે કોઈ પણ કૃતિ આપણે ભણીએ તો એના કોઈ પણ કવિ, લેખક કે કવિયત્રી કોઈ પણ હોય, કોઈ પણ ગ્રંથમાંથી લેવામાં આવેલો હોય, તો આ પાઠ જે છે કે નિબંધની સાહિત્યિક વિદ્યા આધુનિક કાળની દેન છે. આ પાઠ છે એ નિબંધ પ્રકારનો છે, એ આપણને જાણવા મળ્યું, બરાબર છે. કે નિબંધની સાહિત્યિક વિદ્યા છે આધુનિક સમયની, એટલે કે અત્યારના સમયની દેન છે. સંસ્કૃતમાં નિબંધ એવું નામ એક પ્રકારના ગ્રંથો માટે જાણીતું હતું. પહેલાંના સમયમાં જે સંસ્કૃતના ગ્રંથો હતા, એટલે નિબંધો જે છે એનો અર્થ એવો થતો કે ગ્રંથ, પરંતુ અત્યારના સમયમાં એવું છે નહીં. કોઈ એક ધર્મશાસ્ત્રીય વિષય પર સમસામયિક ચર્ચા કરતા લઘુગ્રંથને નિબંધ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરી કે જેમ કે શ્રાદ્ધને લગતી વિચારણા કરનારા શ્રાદ્ધ પ્રદીપઃ જેવા ગ્રંથો નિબંધ ગ્રંથો તરીકે જાણીતા છે. ત્યાર પછી આધુનિક કાળની આ વિદ્યાને સ્વીકારી લઈને વર્તમાન કાળના સંસ્કૃત સાહિત્યના વિશારદોએ અનેક સુલલિત નિબંધોની રચના કરી છે. આ પ્રકારના નિબંધો સામાન્ય રીતે સંસ્કૃત ભાષાની પત્રિકાઓમાં છપાતા રહે છે. કેટલાક વિદ્વાનોએ પોતે લખેલા નિબંધોને એકત્ર સંગ્રહિત કરીને પુસ્તકારે પણ પ્રકાશિત કરાવ્યા છે. સંસ્કૃત ભાષાની પત્રિકાઓમાં છપાતા હોય ઘણા બધા નિબંધો, તો ઘણા વિદ્વાનોએ છે પોતે લખેલા જે નિબંધો હોય એને સંગ્રહિત કરીને એક પુસ્તક સ્વરૂપે પ્રકાશિત પણ કર્યા છે. એવા જ એક છે રાજસ્થાનના જયપુરના નિવાસી પંડિત મથુરાનાથ. કોણ છે? જો ફરીવાર, રાજસ્થાનના જયપુરના નિવાસી પંડિત મથુરાનાથે સમસામયિક વિષયો ઉપર, સમસામયિક એટલે અત્યારના સમયમાં જે બનતા હોય બનાવો એની વાત છે, અનેક સુંદર સુંદર નિબંધો લખ્યા છે, જે જુદા જુદા સમયે સંસ્કૃતની વિવિધ પત્ર પત્રિકાઓમાં પ્રકાશિત થતા રહ્યા છે. જે સંસ્કૃતની કેમ ગુજરાતી સમાચાર હોય, અંગ્રેજી સમાચાર હોય, ઉર્દુ સમાચાર હોય, એની પુસ્તિકાઓ આપ મળતી હોય, બરાબર છે. એવી જ રીતના સંસ્કૃતની પણ પત્ર પત્રિકાઓ હોય, તેની અંદર આ રાજસ્થાનના જયપુરના નિવાસી છે પંડિત મથુરાનાથ, તેઓ એની અંદર લેખ લખતા, નિબંધો લખતા હતા. તેમાંથી કેટલાક નિબંધોને એકત્ર એટલે કે સંગ્રહ કરીને પ્રબંધ પારિજાતઃ નામે એક નિબંધ ગ્રંથ પ્રકાશિત થયો છે. નામ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય તમને કે પંડિત મથુરાનાથ એમના નિબંધ ગ્રંથનું નામ જણાવો, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કિંતોહો કુટિલતા આપણો 12મો પાઠ છે, એની અંદર એ પાઠના જે લેખક છે એનું નામ છે પંડિત મથુરાનાથ, અને એમણે પ્રબંધ પારિજાતઃ નામનો નિબંધ ગ્રંથ લખ્યો છે, પ્રકાશિત થયો છે. તેમાં કિંતોહો કુટિલતા શીર્ષકથી એક નિબંધ છે. આ નિબંધના એક નાનકડા અંશને અહીં સંપાદિત કરીને અને પાઠ્યપુસ્તકના નિયત ભાષા સ્તરને અનુરૂપ પરિવર્તન કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. કારણ કે આ પ્રબંધ પારિજાતઃ જે નિબંધ ગ્રંથ છે એની સંસ્કૃત ભાષા છે કદાચ થોડીક અઘરી હોય, એટલે અહીંયા આપણને જે પાઠ્યપુસ્તકની રચના કરેલી હોય એની અંદર કહેવામાં આવે છે કે પાઠ્યપુસ્તકના નિયત ભાષા સ્તરને અનુરૂપ. કારણ કે નક્કી હોય કે તમારો પાઠ્યક્રમ હોય એની અંદર ગદ્ય કે પદ્ય હોય, તો અમુક પદ્ય હોય તો અમુક શ્લોક એની અંદર જ પદ્ય છે એ મૂકી શકાય. 8 શ્લોક હોય, 6 શ્લોક હોય, એ રીતના, બરાબર.
ખ્યાલ હોય કે 12મા ધોરણના વિદ્યાર્થીઓ હોય કે 10મા ધોરણના વિદ્યાર્થીઓ કે 11મા ધોરણના વિદ્યાર્થીઓ, એ વિદ્યાર્થીઓની માનસિક ક્ષમતાને અનુરૂપ પાઠ કે કાવ્ય છે એ મૂકવામાં આવે છે. તો તમને ખ્યાલ જ હોય, બરાબર. એટલે ભાષા સ્તરને અનુરૂપ થોડુંક પરિવર્તન કરીને પ્રસ્તુત પાઠ છે તૈયાર કરવામાં આવ્યો છે. હવે આ પાઠની અંદર જુઓ તમે કે ભાષામાં વપરાતો એક નાનકડો કિંતુ શબ્દ, બહુ મજા આવે છે પાઠ ભણવાની. આ કેવી કેવી વિચિત્ર પરિસ્થિતિઓ સર્જે છે તેનું સુંદર આલેખન અહીં થયું છે. ક્યારેક અનુકૂળ પરિસ્થિતિ માણસના મનને પુલકિત કરી મૂકતી હોય છે. અનુકૂળ પરિસ્થિતિ એટલે જે કંઈ કરે છે કાર્ય, એની અંદર બધી જ પરિસ્થિતિઓની અનુકૂળ થાય છે અને સાથ આપે છે કાર્ય કરવામાં. આવા જ સમયે હમણાં મેં તમને કીધું એમ કે તમે કોઈ પણ સરસ મજાનું કાર્ય કરી રહ્યા હોય, બરાબર, બહુ ખૂબ જ મહેનત કરી રહ્યા હોય, ને કોઈક આવીને એમ કે મહેનત તો કરે છે પણ સફળતા મળશે કે નહીં, એટલે એક શંકાનું બીજ તમારા મનમાં નાખી દે. એટલે અહીંયા શું કહે છે, આવા સમયે અચાનક કિંતુ શબ્દનો પ્રવેશ થાય છે અને મન વિષાદમાં સરી પડે છે, મન દુઃખમાં સરી પડે છે, હતાશ થઈ જાય. આ જ કિંતુ શબ્દની કુટિલતા છે. આ પ્રકારની 3 ઘટનાઓ પાઠમાં વર્ણિત છે. પાઠની અંદર આપણે 3 ઘટનાઓ જોવાની છે કે જ્યાં લેખક છે એને કિંતુ શબ્દનો સામનો કરવો પડે છે. હવે એમાં પહેલી ઘટના જે છે એ જુઓ કે લેખકની જે જમીન છે, ઘણી બધી લેખક પાસે જમીન હોય છે, તો એ જમીન છે એનો કેસ ચાલતો હોય છે. કેસ ચાલે, તમને ખ્યાલ છે કે જમીનનો કેસ ચાલતો હોય તો ઘણા બધા કાગળની બધી જરૂર પડે. તો છેલ્લે છેલ્લે બધું જ બરાબર લેખકના પક્ષમાં જ હોય છે, બધું જ લેખકની જ જમીન હોય છે. પરંતુ છેલ્લે એક પોઈન્ટ એવો આવે છે કે પરંતુ આ એક કાગળની હાજરી નથી, તેથી આ એક કાગળની હાજરી નથી, તેથી આ કેસ છે એ વાદીના પક્ષમાં નથી. એટલે જો સાવ જીતો કેસ જીતવાના નજીક જ હોય ને ત્યારે જજે કહી દીધું હોય, પરંતુ કેટલી હતાશા થઈ છે લેખકને. ત્યાર પછી બીજો ટોપિક જે છે એની અંદર લેખકે સરસ મજાનું સંસ્કૃતની અંદર પુસ્તક લખ્યું છે. હવે આ પુસ્તક જે છે એ એક રાજનીતિજ્ઞ જે છે નેતા, એને બતાવવા જાય છે. લેખકો ખૂબ જ ખુશ હોય છે કારણ કે એની સંસ્કૃત ભાષાની અંદર પુસ્તક લખેલું છે, એને પ્રકાશિત કરવાનું હોય છે. એટલે પ્રકાશિત એટલે કે એનું અનાવરણ કરવાનું હોય, એ છપાવી અને પછી બધાએ જે વાચકો હોય એને આપવાનું હોય, બરાબર છે. એટલે એને પ્રકાશિત કરવાનું હોય છે. તો સૌપ્રથમ એને એ શોખ થાય કે હું આ નેતા જે છે એને બતાવું કે કેવું પુસ્તક લખ્યું છે. તો એને બતાવવા માટે જાય છે પુસ્તક. એ બધી જ રીતે અરે વાહ, પુસ્તક તો ખૂબ સરસ લખ્યું છે, એના પૂઠા પણ સરસ છે, પૂઠા ઉપર ચિત્રો દોરેલા છે એ પણ ખૂબ સરસ છે, લખાણ પણ સરસ છે તમારું, પરંતુ આ પુસ્તક સંસ્કૃત ભાષામાં લખ્યું એના કરતાં હિન્દી ભાષામાં લખ્યું હોત તો વધારે સારું થાત. એટલે જો ત્યાં પણ લેખક હતાશ થઈ જાય. ત્રીજો ટોપિક છે અત્યારે નથી કહેવું કારણ કે થોડુંક સસ્પેન્સ રાખીએ, છેલ્લે આપણે વાત કરીએ. હવે જો આપણો પાઠ જે છે આપણે ભણવાનું શરૂ કરીએ. ખૂબ સરસ પાઠ છે, સહેલો છે, મજા આવશે ભણવાની અને યાદ પણ રહી જશે. એટલે બધાનું ધ્યાન પુસ્તકમાં રાખવાનું અને વિડીયો સાંભળવાનો, બરાબર છે. એટલે તમને સંસ્કૃત જે છે તમારા કદાચ ફોનની અંદર શબ્દાર્થો છે વ્યવસ્થિત દેખાય નહીં, પરંતુ ચોપડી સાથે હોય ને સાંભળતા જતા હોય તો તમને વધારે ખ્યાલ આવે. એટલે આપણે એ રીતનું જોઈએ